સોમનાથ રાધનપુર બસમાં જે કંડક્ટર દ્વારા લાફા મારવામાં આવે એને એવી વાતચીત કરેલી કે બસ કલાક લેટ હતી તે રીતે મેં ગાડી જપાજપી થઈ એવી બાબતે પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવી. સરકાર ગુજરાત સરકાર દ્વારા એસટીની મુસાફરી એ સલામતી મુસાફરી આવું અનેક વખત સૂત્ર વાપરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આપ જે ડ્રાઈવરો હોય છે નશાકીય પદાર્થ કરે છે અને જ્યારે નશાકીય પદાર્થ કરતા હોય છે ત્યારે જે મુસાફરો હોય છે તેમના જીવ જોખમમાં મુકાતા હોય છે. આવી ઘટનાઓ અનેક વખત જોવા મળી છે. ત્યારે રાધનપુરની એક જે બસ છે તેના જે કંડક્ટર છે, કંડક્ટર દ્વારા જે વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે અને ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે એક ગુજરાતની સવારીની વાત કરવાની છે કે જે અનેક વખત સલામતી સવારી હોય તેવું સૂત્ર વાપરવામાં આવતું હોય છે. બસ છે એ સુરક્ષા અને લોકોની જે મુસાફરી છે તેમાં સલામત હોય તેવું અનેક વખત રટણ પણ કરવામાં આવતું હોય છે અને સરકાર દ્વારા આ મુસાફરી છે એ સલામત મુસાફરી તેવું કહેવામાં આવતું હોય છે. ત્યારે આજે એસટીના જે ડ્રાઈવરો હોય છે એ ડ્રાઈવરો ક્યારેક નશાકીય પદાર્થ કરતા હોય છે અને ક્યારેક એ વિડીયો પણ વાયરલ થતા હોય છે અને અનેક વખત એની રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આવી જ રજૂઆત રાધનપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. રાધનપુર સોમનાથ થી જે વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા તે વિદ્યાર્થીઓને મારવાનો જે મામલો સામે આવ્યો છે, આ મામલાને લઈને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ત્યાં ફોર્મ ભરવા માટે ગયા હતા અને પરત જ્યારે ફરી રહ્યા હતા એ સમય દરમિયાન જે કંડક્ટર છે તેને પૂછવામાં આવ્યું હતું કે કેમ આ બસ લેટ કરવામાં આવી રહી છે. ત્યારે એ કંડક્ટર દ્વારા આ જે વિદ્યાર્થીઓ છે તેને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં જે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તો આ પ્રથમ જે વિદ્યાર્થી છે તેને સાંભળીએ. ઘટના છે, અમે જ્યારે બસ સ્ટેન્ડમાં બેઠા પહેલાં અમે એમને એ આવીને પૂછવા મળ્યું તમારે શેનું મોડું થતું, શા માટે તમે કહેતા હતા લેટ થાય, બરોબર. અમે કીધું આ લેટ થવા બધે થાય તો બસ ગમે ત્યારે ઉપડે એનું નક્કી ના કહેવાય, ગમે તે થાય. અપશબ્દ બોલવા માંડ્યો છે. મેં ફોન કરીને વિડીયો ઉતારવા માંડ્યો, મારો ફોન લઈ તેમને મને બરજબરી કરી મારું ટી શર્ટ ફાડવાની કોશિશ કરીને મને અડબો ધણી, બરોબર. પછી અમે તે વિડીયો ફોન અમારો પડાવી લીધો, બરોબર. પછી આગળ વેરાવર જઈને કોકને ફોન કર્યો, બાપુને કોક કે 3-4 છોકરા આમ કરેલા છે, ઉલેલા છે, અમે ધોકા લઈને આપણે એને સુધારી, બરોબર. એને ફોન કર્યો. પછી અમે અર્જુનભાઈને ફોન કર્યો, અમે કીધું આ રીતની બાબત છે. એને એમનાથી વાત કરી તે એને કીધું આમને તેમ અર્જુનભાઈનો નંબર આપો ને ઓફિસ ક્યાં હે ને બધી મને કીધું. પછી અમે ત્યાંથી વેરાવળ એમને ઊભી વેરાવળથી નીકળ્યા. પછી અમે આગળ આવીને ત્યાં કલ્યાણપુરા પાટી આવીને અમને કીધું કે તમે કોઈને કે ફરિયાદ નોંધાવી કે ક્યાંય પોલીસ સ્ટેશને કે ઇન્ટરવ્યુમાં જો તમે કાંઈ દીધું તમને કોઈ બસમાં નહીં બેહારવામાં આવે અને બધા કંડક્ટર આવશે ને તમે મારવા. અમે કીધું કે બસ તમારી નથી, બરોબર. તમને જેમ તેમ બોલવા માંડ્યો અને શર્ટ ફાડ નાખ્યું અને ગારું દેવા માંડ્યો, બરોબર. પછી ત્યારે અડબોતું મારી બે અમે વિશાલભાઈને અડબોતું મારી અને પછી અહીંયા રાધનપુર આવ્યા, ટી શર્ટ ફાડ નાખ્યું છે, 2 બટન અહીંયા શર્ટના જોડ્યા. તમને કેટલા વાગે ત્યાંથી બસ ઉપડી હતી અને કેટલા વાગે ઉતરી હતી? બસ ત્યાં 10:10 ઉપડી હતી અને અહીંયા 9:30 પહોંચી સવારે. તો અત્યારે રાધનપુર પોલીસ સ્ટેશન તમે પહોંચ્યા, ફરિયાદ આપી? હા, ફરિયાદ આપી. કોના વિરોધ ફરિયાદ આપી? દશરથભાઈ ચૌધરી, સાતપુરા, બસ કંડક્ટર. કઈ બસ હતી? બસ હતી સોમનાથ રાધનપુર. મારે વિશાલભાઈ ખોડાભાઈ છે, મારું ગામ ડાલડી. તારીખ 26/8/25 રોજ કાલે સાંજે સોમનાથ રાધનપુર બસમાં જે કંડક્ટર દ્વારા લાફા મારવામાં આવે એને પોલીસમાં ફરિયાદ નોંધી. ક્યાંથી બેઠા હતા અને ક્યાં જતા હતા? હું સોમનાથથી બેઠો હતો અને રાધનપુર જતો હતો. BRS એક્ઝામ ફોર્મ ભરીને કોલેજમાંથી આવતો હતો. શું બાબતે માથાકૂટ થઈ હતી? બસ કંડક્ટરને બસ કેમ લેટ થઈ એ બાબતે પ્રશ્નો કરવા બાબતે. તો તમને એવું પૂછતા શું કંડક્ટરે કીધું? કંડક્ટર કે ગમે એટલી લેટ થાય એ કે તમારે શું લેવા દેવા, તમારે તો આવવું હોય તો આવો, નકર કે કાંઈ નહીં બસમાં. એના પછી શું ઘટના બની? એના પછી જ્યારે ટિકિટ કંડક્ટર કાપવા આવ્યા ત્યારે અભદ્ર શબ્દ બોલવા માંડ્યા અને કીધું કયાને લેટ થતું હતું, હવે બોલ. ત્યારે કીધું કે મેં કીધું કે અમારે લેટ થતું હતું. તો કે ગમે એ ટાઈમ થાય 11 વાગે ને 12 વાગે. બસ જ્યારે અભદ્ર શબ્દોને બોલવા માંડે ત્યારે મોબાઈલથી વિડીયો ઉતારો તો એક ભાઈએ પ્રયત્ન કર્યો, ત્યારે મોબાઈલ પડાવી લીધો અને એને લાફા માર્યા.
રાધનપુર ડેપોની સોમનાથથી રાધનપુર બસ આવી રહી હતી. એ સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ છે એ બસમાં હતા અને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓ લેટ થવાની ફરિયાદ જે કંડક્ટર છે તેને કરવામાં આવી હતી અને કંડક્ટર પાસે જે ફરિયાદ બુક હોય છે બસમાં એ ફરિયાદ બુક માંગવામાં આવી હતી. ત્યારે આ જે કંડક્ટર છે તેણે આ વિદ્યાર્થીનું આધાર કાર્ડ પણ માંગ્યું હતું ને ત્યારબાદ જે માથાકૂટ થઈ હતી એ માથાકૂટના વિડીયો અમારી પાસે નથી આવ્યા, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તેનું કહેવું છે કે આ જે કંડક્ટર છે તેના દ્વારા તેમને આ જે ફરિયાદ છે એ ફરિયાદ કરતાની સાથે જ તેના ઉપર લાફાવાળી કરવામાં આવી હતી, જેને લઈને રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ ડાલડીના જે રહીશો છે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવ્યા છે. તો બીજા એક રહીશને સાંભળીએ. બન્યું અર્જણભાઈ? હું અર્જુનભાઈ ખોડાભાઈ આ દાવડીનો વતની છું અને મારા ગામના 3 વિદ્યાર્થીઓ સીમાર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથથી આગળ BRSમાં અભ્યાસ કરે છે. ત્યાંથી વતનથી પહેલાં એક્ઝામ ફોર્મ અને સ્કોલરશીપના ફોર્મ સબમિટ કરવા માટે ત્યાં આગળ ગયેલા હતા. ત્યાંથી રાધનપુર સોમનાથ રિટર્ન બસ ગાડી નંબર GJ 18Z 5150 નંબરની ગાડી હતી. એમાં કંડક્ટર પાટણના વતની છે અને આ લોકોએ કંઈક એવી વાતચીત કરેલી કે બસ કલાક લેટ હતી, તે રીતે એમને કંઈક ગાડી ઝપાઝપી થઈ એ બાબતે અમે પોલીસ સ્ટેશન. રાધનપુર ડેપોની બસ છે એ સોમનાથથી આવી રહી હતી, જેમાં સાદરપુર તાલુકાના ડાલડી ગામના વિદ્યાર્થીઓ હતા અને વિદ્યાર્થીઓએ આ કંડક્ટરને પૂછ્યું હતું કે કેમ આ લેટ બસ કરવામાં આવી છે. ત્યારે આ કંડક્ટર દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પરિવાર સાથે આ જે વિદ્યાર્થીઓ છે એ આજે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે અને એમની ફરિયાદ છે કે આ કંડક્ટર દ્વારા જે માર મારવામાં આવ્યો છે તેની FIR કરવામાં આવે. ત્યારે જે સલામતી સવારીની જે વાતો થતી હતી એ પોકળ સાબિત થઈ છે. હાલ તો આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ વાલી દ્વારા કરવામાં આવી રહી છે, આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ FIR કરવામાં આવે છે કે નહીં એ આવનાર સમય બતાવશે, પરંતુ આજે રાધનપુર સોમનાથ બસના જે કંડક્ટર છે તેની સામે ફરિયાદ કરવા માટે આ પરિવાર પહોંચ્યો છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.